बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मा नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो आप सर्वेना हृदय कमल में बिराजता भागवत स्वरूप भगवान आदि शक्ति तथा आदि शक्ति બધા જ પ્રાગટ્યો પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય,
એ આદિશક્તિના બધા જ પ્રાગટ્યોને અમારા આપ સર્વેના વતી પણ કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. ओम सूर्य देवाय नमो नमः. ओम अरुण देवाय नमो नमः. ओम आदि भूताय नमो नमः. ओम आदित्याय नमो नमः. ओम रवि देवाय नमो नमः. ओम भास्कराय नमो नमः. ओम अच्युताय
નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું સુંદર દિવ્ય અને મનપસંદ નામ છે. આપણે સુરત દાદાનો મંત્ર જે બહુ પસંદ છે આપણને એ બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું નામ છે. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકોના સ્વામી છે. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ તાપ જેવું તેજ હો, હા, હીટ વેવ, ગરમ પવન આવે ભાઈ. સુરત દાદાનો આવો તાપ છે કે વાતા પવનને ગરમ કરી દે. સૂર્ય ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે તથા સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. મનુષ્યના બધા જ પાપોનો નાશ કરે છે.
સૂર્યનારાયણ ભગવાન અમે તથા આપ સર્વે વતી આપને સત સત પ્રણામ કરીએ છીએ. સૂરજનારાયણ ભગવાન છે તો મનુષ્ય જીવ તથા બીજા બધા જીવો એની સૃષ્ટિ એનું જીવન સંભવિત છે. સૂરજનારાયણ ભગવાન આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. ચંદ્ર પણ આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. આપણને બધાયને બધું જ આપે એવા આ ભગવાન સૂરજનારાયણ ભગવાન છે. સૂરજનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ સૂર્યનારાયણ ભગવાનની છે. સૂર્યનારાયણ ભગવાન દેવાનું જ કામ કરે છે, બધાને બધું આપે છે. એટલે એમને દેવતા કહેવાય છે. શ્રી હરિમ કર્માનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત.
ઉપદેશ આ નિત્ય ભાગવત અંતર્ગત એવો આપ્યો છે અને બહુ મહત્વનો છે હો. એટલે આપણે હવે આ ઉપદેશ શરૂ કથા કરીએ એ પહેલા આ ઉપદેશ આપણે ગ્રહણ કરવાનો છે. તમારે બધાએ પણ એનું થઈ શકે તો પાલન કરવાનું છે. બહુ અગત્યનો છે ઉપદેશ કે આખા જગતમાં પરિવાર, દુનિયા, પૈસા, મિત્ર, તથા કોણ આપણને કેટલા હદ સુધી મૃત્યુ પછી સાથ આપે એ આપણે જાણવાનું બહુ જરૂરી છે હો. અને તો જ આપણે મૃત્યુ પછી જે સાથ આપે, આ શરીર છે, અંદર આત્મા છે, ભગવાન છે, ત્યાં સુધી તો બધા સ્વાર્થના સગા. તમારી પાસે પૈસા, મિત્રો, પરિવાર, જગત, દુનિયા, સંપત્તિ એ બધું અત્યારે તો હોય જ. તમારી પાસે છે, ભગવાનની કૃપા છે, ભગવાને આપ્યું છે. એટલે તમે બધી દુનિયામાં તમને બધાય મહત્વ આપશે અને એમ કહેશે કે અમારો સાથ તમને ઠેઠ સુધી છે. અને એટલો બધો પ્રેમ વ્યક્ત કરે છે ને, ત્યારે આપણને એમ થાય કે આટલો બધો પ્રેમ શું કામ? કોને? શરીરમાં કયા ભાગમાં? આત્માને? આત્મા તો નથી અત્યારે તો. અને ઘણાય તો એમય કહેતા હોય છે, વાલા ભક્તો, તેરા સાથ હૈ તો मुझे क्या कमी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो. આમ બધાય આ જ્યાં સુધી જીવ આપણા શરીરમાં છે ને, અને ઉત્તમ કોટીનો આત્મા હોય, ગયા જન્મના સારા કર્મ હોય, તો એને બહુ બધાય પ્રેમ કરે હો. હા,
અને જન્મ જન્મના સાથ આપવા તૈયાર થઈ જાય. પણ ભાગવત આપણને આનાથી વિરુદ્ધનું કહે છે કે કોઈ ભેગું નથી આવવાનું, કોઈનો સાથ નથી, કોઈ આપવાના. કોણ ક્યાં સુધી સાથ આપે એ આપણને ભાગવત ઉપદેશ આપે છે. અને એ બહુ મહત્વનો ઉપદેશ છે. આવા વાતાવરણ, આવા સંજોગો, આ યુગમાં કે બધા એમ કે છે ને કે જન્મ જન્મ કા સાથ, પણ વાસ્તવમાં કોનો સાથ ક્યાં સુધી? તો ભાગવતજીમાં લખ્યું છે, ધનાની ભૌમો પશ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જનાઃ સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનું ભોગે ચિત્ત જીવ એક. હજી એકવાર કહીશું અને પછી તમે આ યુટ્યુબમાં કથા પ્રાપ્ત કરીને વારે વારે મેળવી લેજો. આ શ્લોક બહુ અગત્યનો છે. હા, ઘણી વખત આ શ્લોક કેવો હોય પણ કહી શકતા નથી. ધનાની ભૌમો પશ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જનાઃ સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનું ભોગે ચિત્ત જીવ એક. અર્થાત આ શ્લોકનો અર્થ એવો છે, મૃત્યુ પછી મનુષ્યને સંપત્તિ, મોટર ગાડી, વાહન, બળદ, ગાડા, ઘોડા, ગાયો, ભેંસો, એ તબેલા અને ગમાણમાં હોય છે. ફળિયામાં, કમ્પાઉન્ડમાં. તો મૃત્યુ પછી તમને એ કમ્પાઉન્ડમાં સુધી, ફળિયા સુધી, તમારા મકાનના દ્વાર સુધી સાથ આપે છે. પતિ કે પત્ની જીવતા હોય ત્યારે કહેતા હોય, તમારા વગર હું જીવી શકું
નહીં, પણ પતિ કે પત્ની મૃત્યુ પછી મનુષ્યને ઘરના દરવાજા સુધી સાથ આપે છે અને 50,000, 25,000 કે 5,000 મિત્રો, પરિવાર, તમારું ગ્રુપ, તમારું સર્કલ એ તમને મૃત્યુ પછી તમારા બોડીને સ્મશાનમાં લઈ જાય. એ સ્મશાનની અંતિમ યાત્રામાં સાથ આપે, સ્મશાન સુધી તમને સાથ આપે છે. હા, અને મનુષ્યનું શરીર, દેહ, આ અત્યારે આપણે બહુ જતન કરીએ છીએ ને, પાલન કરીએ છીએ ને, દેખભાળ કરીએ છીએ ને આપણા શરીરની, તો અને શરીરને સુંદર દેખાડવા આ મહિલાઓ છે, એમણે ખોટું ન લગાડવું, પણ 50,000 રૂપિયા શણગાર કરવાના, લગ્ન પ્રસંગ, ઉત્સવ હોય ત્યારે આપે છે અને ખર્ચે છે આ શરીરને સુંદર દેખાડવા માટે. અને આ શરીર એના માટે આટલું બધું ધ્યાન રાખો અને ઘણાયને તો શરીર એ એટલું બધું સાચવું હોય કે થોડોક પવન પણ સહન ન કરે. મોટર ગાડી, બંગલામાં બેસે, પછી બહાર નીકળે, આ શરીર એમાં પગ દ્વારા મોટે ભાગે કોઈ હાલતા નથી હોતા. બહુ સાચવે શરીરને. પણ પ્રિય ભક્તો, આ ભાગવતકારો એવો ઉપદેશ આપે છે કે શરીર, દેહ એ તમને ચિત્તા સુધી જ સાથ આપે છે. પછી તો મૃત્યુ પછી સાથ નથી આપતું શરીર. ચિતા પછી આગળ, મૃત્યુ પછી ધૂળ માટીમાં દફનાવી દેવામાં આવે, જમીનમાં ખાડા કરીને, અથવા તો અગ્નિમાં બાળી નાખવામાં આવે. પરંતુ વાલા ભક્તો, તમારા કર્મો મૃત્યુ પછી જ્યારે તમારો આત્મા પરલોકમાં જાય, બીજા લોકમાં જાય, ત્યાં તમે જીવન દરમિયાન જેટલા કર્મો કર્યા હોય એ તમારો સાથ આપે.
સારા કર્મ કર્યા હોય તો સારો સાથ અને સુખ આનંદ ભોગવવા કર્મ આપે. અને મોડા કર્મ કર્યા હોય તો મૃત્યુ પછી તમારા આત્માને નરક ગમન એની સજા પણ થાય છે. હા, એટલે કર્મ હંમેશા સાથ આપે છે આપણને બધાને. એવો બોધ આપ્યો છે કે મૃત્યુ પછી કોઈને સાથ નથી આપતા. પરિવાર એના સભ્યો પણ તમારો ફોટો બસ હાર પહેરાવીને તમને અને લખી નાખે સ્વર્ગીય, આવી રીતે તમને સાથ અને સહકાર આપતા હોય છે. સીતારામ 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 હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન. હનુમાનજીને આપણે એટલા માટે યાદ કરીએ છીએ વાલા ભક્તો કે આ કથા આપણે અટકાયત થોડીક થાય છે પવન એના કારણથી, અને આપણે કથાના સાહિત્યો એ પણ ઉડી જાય પવનમાં, એવું થાય છે. તો હનુમાનજીને યાદ કરવાથી કે આ તો આટલા 2-3-4 દિવસ થઈ ગયા, પવન બહુ વધવા માંડે છે, બપોરે બહુ તાપ પડે, પવનના હિસાબે ગરમ પવન પણ આપણને અસર કરે. અને અત્યારે આપણે કથા કરીએ તો પણ કથામાં આપણને ચિત્ત, તમને કથા સાંભળવામાં અને અમને કથા કહેવામાં નથી ચોટતું. પણ આપણે તો ભક્તિ કરવી છે, અને ભક્તિ કરવા માટે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા ચાલુ કરી છે. અને આજ દિવસ સુધી
ધ્યાન રાખ્યું છે. પરમાત્મા એ આપણી નિગેબાની કરે છે અને આપણને પણ. અને હનુમાનજી જ મદદ કરશે આપણને, કારણ કે એમના પિતા પવન દેવ એ પણ ભગવાન છે. એટલે પવન દેવ એને હનુમાનજી એમ કે મારા ભક્તને અથવા તો આ ભક્તિ કરે છે એમની ઉપર જરાક મહેરબાની કરો, તમારો ગતિ કથા ચાલુ હોય એટલી દરમિયાન તમે ઓછી કરો, અથવા તો એમને કંઈક એવું સરળ કરી આપો કે કથામાં ચિત્ત ચોટે. કારણ કે હનુમાનજીને કથા બહુ પ્રેમ છે, કથા તરફ. મહાદેવજીને પણ કથા તરફ બહુ પ્રેમ છે. અને હવે તો આપણે થઈ શકે એટલું સહન કરીએ છીએ. અબ તો દયા કરો રામ, અબ તો કૃપા કરો રામ, અબ તો દયા કરો રામ, અબ તો કૃપા કરો રામ. સીતારામ હનુમાન, 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 સીતારામ હનુમાન. અને આ ઘટપણ, આ ગલઢા માણસો પણ આ કથાને આ છાંયે જે દિવાલની પાછળ સાંભળે છે એને પણ હવે આ કથા સાંભળવામાં, ભક્તિ કરવામાં થોડી રુચિ વધારે હોય યુવાન કરતાં. હરિ શરણ મેલો, પ્રભુ શરણ મેલો. આપણે બધા પ્રાર્થના કરીએ કે અમને હરિ શરણ મેલો, પ્રભુ શરણ મેલો, પ્રભુ શરણ મેલ્યો, પ્રભુ શરણ મેલો. હરિ શરણ મેલો, પ્રભુ શરણ મેલો. मेरी डूबती नैया पार करो, मेरी डूबती नैया पार करो. हरि आ जाओ, प्रभु आ जाओ, हरि आ जाओ, प्रभु आ जाओ. अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम. અને એમાંય જો આપણી પ્રાર્થના સાંભળી લઈએ, આ હનુમાનજી પવનકુમાર કહેવાય, પવનદેવ. અને આપણને આ નિત્ય ભાગવત એની કથા એમાં નડે નહીં એવું પોતાનું કર્મ ઓછું કે વધારે ન કરે
અને આપણને કોઈ એવી જગ્યા, એવું સ્થાન, પણ આપણે માગવાનો અધિકાર નથી. બસ ન માગીએ ક્યાંક હોય એ બંધ ન થાય. ભક્તિ આપણી છૂટી જશે તો ભક્તિ વગર આપણું જીવન એ પણ પસાર કરવામાં દરરોજ ટાઈમ નહીં રહે. અને પ્રવૃત્તિ આ ભક્તિ માર્ગની નહીં થાય તો પછી મોડા કર્મ થશે. આપણે તો પરમાત્માને પ્રાર્થના કરવી, બસ એના સિવાય તો કોઈ છે નહીં. આ ડૂબતી છે નૈયા નાવડી આપણી, અને ડૂબતી નાવને પાર કરી શકે છે યા પરમાત્મા. અને આ આદ્ય શક્તિમાં એ પણ પાર કરી શકે છે. તાર્યું વણિકનું વાણ ભીડ ભંજની, એમ કહેવાય છે ને કે દરિયામાં મજ તારે તોફાન મારે, મજ તારે તોફાન મારે. તાર્યું વાણિકનું વાણ ભીડ ભંજની. દરિયામાં પણ તોફાન હોય ત્યારે માં અંબા એ નાવ ડૂબે એવી દશામાં હોય. આપણે એના કરતાંય પણ અઘરી આકરી દશામાં જીવન પસાર થાય છે. એ જીના બી કોઈ જીના હે. આપણે તો આટલી ભક્તિ ન થાય, આટલી ભક્તિનું કાંઈ ન આવે વાલા ભક્તો. અને એના કારણથી જ આપણને બધી જાતની તકલીફો, જેટલા પ્રકારની આખી ફેક્ટરી અહીંયા નાખી દીધી છે આપણી ઉપર અટકાયત કરવા માટે. આવા કર્મ આપણા ભૂતકાળના હશે એવો આપણને ઘણી વખત વિચાર આવે છે. પણ આપણને ભક્તિ કરવાની તક એ આપણા કોઈ કર્મના હિસાબથી મળી છે. તો આપણે કંઈ આના કારણથી સંતોષ નથી અનુભવ કરવાનો. આપણે તો આ ભક્તિ કાંઈ ન કહેવાય. આના કરતાં વોલ્યુમ વધારો, 2 ટાઈમની ભક્તિ, અને કોઈ જાતની રોકટોક નહીં, કોઈ જાતની અટકાયત નહીં. અને આ આપણી ઉપરની કૃપા એ કંઈ કૃપા ન કહેવાય. હે પ્રભુ, આપની દયા જોઈએ, આપની મહેરબાની જોઈએ, અને આપની કૃપા એના વગર નથી હાલે એવું.
શ્રી સુકવાચ આપણે વૃત્રાસુરની કથા કહીએ છીએ. વૃત્રાસુર અને ઇન્દ્ર એની વચ્ચે યુદ્ધ થયું. વૃત્રાસુર યુદ્ધ દરમિયાન ઇન્દ્રને ગળી ગયો. આ વૃત્રાસુર બહુ બળવાન માણસો હોય છે ભાઈ. અત્યારની જેમ નહીં કે કાંઈ બળ ન હોય તો એ અભિમાન, કાંઈ ન હોય તો એ અભિમાન. પણ આ વૃત્રાસુર યુદ્ધમાં ઇન્દ્રને ગળી ગયો. બોલો, મોઢામાંથી જ ઇન્દ્રને લઈ લીધો હોય છે ને, એવડું વિરાટ મોઢું પણ વૃત્રાસુરે ધારણ કર્યું હોય છે ને ત્યારે. હા, આ કથામાં એ આપણે વિચારવાનું, અને તો કથાને સમજાશે. અને દેવો, ઇન્દ્ર તો દેવોના રાજા છે ને, દેવરાજ કહેવાય. તો બધા દુઃખી થઈ ગયા કે આપણા રાજા ઇન્દ્રને આ વૃત્રાસુર ગળી ગયો, હવે શું કરશું? હવે આપણે કેમ જીવીશું? એટલે આવી બધી તકલીફો દેવોને અનુભૂતિ થઈ. ઇન્દ્ર પોતે તકલીફમાં મુકાઈ ગયા વૃત્રાસુર સાથે. આવી રીતનો યુદ્ધ કર્યું અને ગળી ગયો. તો હવે શું કરવું? બધાને આ તકલીફ, આ દુઃખ, આ પીડા, અને એ તો કોની પાસે મદદ માગે? પણ એને એના કર્મ યાદ આવ્યા, અને કર્મ એના કારણથી ઇન્દ્રએ જ્યારે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા હતા ને, ત્યારે વિશ્વરૂપે નારાયણ કવચનો પાઠ બધા શિષ્યોને શીખવો તો બધા દેવોને આવડે. નારાયણ કવચનો પાઠ અને ઇન્દ્ર એનું મૃત્યુ નહોતું થયું. નારાયણ ભગવાને રક્ષા કરી હતી. આ મહત્વ નારાયણ કવચનું છે. અને ઇન્દ્ર નારાયણ કવચના પાઠ કર્યા હતા. એના કારણથી, એની ભક્તિના કારણથી એનું મૃત્યુ નહોતું થયું ઇન્દ્રનું. ઇન્દ્રએ પોતાની પાસે જે વજ્ર હતું ને,
એનાથી વૃત્રાસુરનું પેટ ચીરી નાખ્યું. આ વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો તો ઇન્દ્ર પોતાની પાસેનું હથિયાર એને ગળી ગયો. બોલો કેવો કહેવાય આ વૃત્રાસુર, કે ઇન્દ્રને તો ગળી ગયો આખે આખો, એની પાસે વજ્ર હતું એને ગળી ગયો. ભાઈ આ ધન્ય છે ભાગવતની વાર્તાને. ભાગવતની કથા કેવી સરસ, કેવી સુંદર, અને કથા આપણને ક્યાં ને ક્યાં જ્ઞાન આપે છે કે વજ્રથી વૃત્રાસુરનું પેટ ચીરી નાખ્યું. અંદરથી ઇન્દ્ર એ ગળી ગયા હતા ને, ઇન્દ્રને ગળી ગયો હતો ને વૃત્રાસુર, તો પેટ ચીરી નાખ્યું. અને બહાર આવ્યા ઇન્દ્ર. બહાર આવીને મસ્તક છેદી નાખ્યું ઇન્દ્રએ. એટલે પેટે ચીરી નાખ્યું, મસ્તકે છેદી નાખ્યું વૃત્રાસુરનું. એનું મસ્તક બધી બાજુથી મસ્તકની જેટલી બાજુ હોય ને એ બધી બાજુથી મસ્તક છેદાઈ ગયું આ વજ્ર એના કારણથી. વૃત્રાસુરને આવી બધી પીડાઓ સહન કરવી પડી. વૃત્રાસુરના શરીરમાંથી હવે આત્મજ્યોતિ એ બહાર નીકળ્યો. વૃત્રાસુર જીવી શકે એમ નહોતો આવી દશામાં. વૃત્રાસુરની દિવ્ય જ્યોત શરીરમાંથી બહાર નીકળી. આત્મા એની બહાર નીકળી. એ ક્યારેક કોકને જ દેખાયો અને ભગવાનના સ્વરૂપમાં આદિશક્તિના સ્વરૂપમાં આ જ્યોત લીન થઈ ગઈ, ભળી ગઈ. આ વૃત્રાસુર એની અંતિમ ગતિ છે વાલા ભક્તો. વૃત્રાસુર એની આ કથા જે કોઈ સાંભળે અને જે કોઈ આ કથાને કહે એને ધન યશ એમાં વધારો થાય છે. તમામ પાપોનો નાશ થાય છે. શત્રુ પર વિજય થાય છે. અને આયુષ્યમાં પણ વધારો થાય છે. એમ કહો ને વાલા ભક્તો કે સર્વ પ્રકારે મંગળ 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 થાય છે આ કથા સાંભળવા વાળાનું. એટલે આપનું અત્યારે બધી પ્રકારથી મંગળ થશે.
આયુષ્યમાં પણ વધારો થશે. આ વૃત્રાસુર એની અગાઉના જન્મની વાત એ પણ બહુ સાંભળવા માટે યોગ્ય છે. આ વૃત્રાસુર ચિત્રકેતુ નામનો રાજા હતો. સૌથી મોટી પ્રિય રાણી આ ચિત્રકેતુ રાજાને કૃત દ્યુતિ હતી. યજ્ઞના પ્રસાદથી પુત્ર થયો. બીજી બધી રાણીઓ એમણે આ પ્રિય રાણી કૃતદ્યુતિની ઈર્ષા કરી, અદેખાઈ કરી, શત્રુતા કરી, વેર રાખ્યું કે આ પ્રિય રાણી હતી અને એમાંય પાછી વધારે પ્રિય બનશે અને એને પુત્ર યજ્ઞદેવે પ્રસાદ આપ્યો એના કારણથી થયો. એ પુત્રને મારી નાખ્યો. એ મૃત પુત્રને બોલાવ્યો, ચિત્રકેતુને ઉપદેશ આપ્યો. પછી તો કે કોણ પુત્ર, કોણ પિતા, અને એ તો હતા માયામાં પડનારા. માયામાં પડાય નહીં વાલા ભક્તો. ઈર્ષા, અદેખાઈ કરાય નહીં. એ માણસને જે અદેખાઈ કરે ને, ઈર્ષા કરે, વેરઝેર રાખે, શત્રુતા રાખે, એને પાપ કર્મ એની સજા પ્રાપ્ત થાય છે. અને એ આપણે કીધું એમ નરકમાં જવું પડે. અને વૃત્રાસુર ચિત્રકેતુ રાજા એનો પુત્ર જે પ્રાપ્ત થયો તો માનિતી રાણી કૃતદ્યુતિને, પછી તો વૃત્રાસુર ચિત્રકેતુ રાજા આ રાણી એને બધાને પ્રોત્સાહન આપવા, આશ્વાસન આપવા, ઉપદેશ આપવા માટે બોધ આપ્યો છે ભાગવતમાં. આ કોણ પિતા, કોણ પુત્ર, ધનમ કસ્ય, આ કોણ બધાય? આ તો એક જાતનો માયા અને લેનદેનનો સંબંધ છે. આપણે એકવાર આની પહેલાં કથા કરી ત્યારે જે કથા હતી એ ગોકર્ણ મહારાજ એમણે શીખવું છે કે ઉપદેશ આપ્યો છે ગોકર્ણ ગીતામાં. એ વૃત્રાસુર ચિત્રકેતુ રાજા એની પ્રિય રાણી કૃતદ્યુતિ
એને પણ આવો જ ઉપદેશ ગોકર્ણ ગીતામાં આપ્યો છે. ધૂંધકારી આત્મદેવ બ્રાહ્મણ એને પણ ગોકર્ણ મહારાજે આ વાત સમજાવી છે કે માયામાં ન પડવું, માયામાં પડશો તો અંતે અફસોસ થશે અને કર્મના બંધનોમાંથી કેટલી વાર તમે પિતા, કેટલી વાર તમે પુત્ર, આવા સંબંધો લેનદેનના કારણથી તમારી વચારે ઉત્પન્ન થયા હોય અને તમને વારે વારે જન્મ લેવા પડે છે. એકવાર ચિત્રકેતુ રાજા એમણે મહાદેવજીને જોયા. સિદ્ધો મુનિઓને ઉપદેશ આપે છે અને મુનિઓ, ઋષિઓ એ મહાદેવજીને કૈલાસ પર્વતમાં બેઠા બેઠા પાર્વતીજી સાથે હતા મહાદેવજીની, અને મહાદેવજીના દર્શન કરવા કૈલાસ પર્વતમાં ઋષિઓ, સિદ્ધ લોકો, મુનિઓ એ બધા ત્યાં અચાનક મહાદેવજીના દર્શને આવી ગયા. એ વખતે પાર્વતીજી મહાદેવજીના ખોળામાં બેઠા હતા અને ત્યારે મહાદેવજી એમના ખોળામાં જ્યારે બેઠા હતા પાર્વતી, ત્યારે બધા અચાનક આવી ગયા, પરવાનગી લીધા વગર, અગાઉથી જાણ કર્યા વગર. એટલે તો એમ કહેવામાં આવે છે કે કોઈ જગ્યાએ જવું હોય તો જાણ કરીને જવું, કે જેથી કરીને એને પણ ચેતવણી મળે અને કાંઈ સ્વાગત સન્માન કરવું હોય તો પણ કરી શકે એવો ટાઈમ મળે અને આપણાથી કોઈ અપરાધ ન થઈ જાય. એટલે આપણે અગાઉથી જાણ કરીને જવું. આ ઋષિમુનિઓ, સિદ્ધ લોકો, તપસ્વીઓ મહાદેવજીના દર્શન કરવા માટે કૈલાસ પર્વતમાં ગયા. અચાનક જાણ કર્યા વગર, અને ત્યારે પાર્વતીજી એ પ્રેમ કરતા હતા અને મહાદેવજીના ખોળામાં બેઠા હતા. ત્યારે પાર્વતીજીથી આ દશા એ સહન ન થઈ, મર્યાદાનો ભંગ ગણ્યો પાર્વતીજીએ, અને પાર્વતીજીએ શ્રાપ આપ્યો આ ચિત્રકેતુ રાજાને કે હે રાજા, તું પાપમય અસુરીઓની એમાં જન્મીશ અને ચિત્રકેતુ રાજા હતો અગાઉના જન્મમાં, હવે પછી વૃત્રાસુર તરીકે આ શ્રાપના કારણથી જન્મ થયો.
દીતીએ માગ્યું હતું ને કે મારા 2 પુત્રોને મરાવી નાખ્યા છે, તેથી ઇન્દ્રને મારે એવો પુત્ર મને આપો. આ 2 પુત્રોને મરાવી નાખ્યા એટલે ઇન્દ્રને મારે એવો પુત્ર દીતીમાએ માગ્યો છે. કશ્યપ ઋષિએ કહ્યું કે દેવી, તમારે 100 વર્ષ સુધી પુંસવનનું વ્રત કરવું પડશે. જો તમારે ઇન્દ્રને મારે એવો પુત્ર જોતો હોય તો દીતીના ગર્ભમાં ઇન્દ્ર પહોંચી ગયા, કારણ કે ઇન્દ્રને મારે એવો પુત્ર દીતીમાએ માગ્યો છે. દીતીમાએ રાત્રે જમ્યા પછી મોં હેઠું રાખવું, ખોરાક મોંમાં ભર્યો હતો અને દીતીમાએ ખોરાકવાળું મોં રાખી સાફ કર્યા વગર સૂઈ ગયા. અને એટલે ઇન્દ્ર આટલી અપવિત્રતાના કારણથી દીતીમાના ગર્ભમાં જઈ શક્યા છે. હા, અને ઇન્દ્ર એને મારે એવો દીકરો, એવો ગર્ભ હતો એટલે ઇન્દ્ર એ ગર્ભમાં ગયા દીતી માતાના, અને ગર્ભમાં જઈને 7 ટુકડા ગર્ભના કર્યા. આ ઇન્દ્ર હથિયાર લઈને જ ગયા હોય. એટલે આ બીજી વાત, ઘટના કે વૃત્રાસુર ગળી ગયો તો ત્યારે વજ્ર લઈ ગયા હતા ઇન્દ્ર, વજ્ર હોતો. એવી રીતે ગર્ભમાં ગયા ઇન્દ્ર તોય હથિયાર લઈને ગયા હતા. અને ગર્ભના 7 ટુકડા ઇન્દ્રએ કર્યા છે. અને એ થોડીક અપવિત્રતા, એટલો ઉપદેશ એવો આપ્યો છે વાલા ભક્તો કે અપવિત્રતા મન, આત્માની, શરીરની ન થઈ જાય એ ધ્યાન રાખવું. એટલે ઇન્દ્ર એમણે ગર્ભમાં જઈ દીતીમાના ગર્ભના 7 ટુકડા કર્યા છે. એક ટુકડામાંથી પાછા બીજા 7 ટુકડાઓ કર્યા. આવી રીતે 49 મરુદ ગણો અને 50માં ઇન્દ્ર પછી બહાર તો આવ્યા. એટલે આવી રીતે ઇન્દ્ર સહિત દીતીમાએ 50 ગર્ભમાં ટુકડા થયા ગર્ભના, અને 50ને જન્મ આપ્યો. એ 50 પુત્રો દીતી માતાના પુત્ર કહેવાયા છે. અને આ 50 દેવ ગણાય છે.
ઇન્દ્ર પણ દેવ ગણાય છે, એને મરુદ ગણો તરીકે ઓળખવામાં આવે છે. અને વાલા ભક્તો, પુષવન વ્રત દિતિમાએ કર્યું એ વ્રત બહુ અગત્યનું છે. એ તમે યુટ્યુબમાં સર્ચ કરીને મેળવી લેશો. ભાગવત એમાંથી પણ તમને મળી શકશે. આપણે કોઈની જાહેરાત નથી કરવી, પણ પુંસવન વ્રતનો વિધિ કોઈ પણ ભાગવત તમે અત્યારે લેશો તો એની અંદર આ વૃત્રાસુર એની સ્તુતિ એના વિભાગમાં 19મા અધ્યાયમાં આ કથા પુંસવન વિધિ અને વ્રત કેવી રીતે કરવું એની વાત પણ કહેવામાં આવી છે. અને તમે ક્યાંથી કથા મેળવી શકશો? હવે આપણે વાલા ભક્તો આજે ઘણી કથા કરી શક્યા, એને પરમાત્માની કૃપા જ કહેવાય, આપણી ઉપરની કે પરમાત્માએ કૃપા કરી છે અને આપણને આ વૃત્રાસુર એની કથા કહેવા માટે એની તક મળી છે. હવે આપણે કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પ્રિય ભક્તો, કથાને વિરામ. હવે આવતીકાલે તમે અનુકૂળ ટાઈમ આપણે કથાને આપજો. અને તમે આવશો આવતીકાલે એટલે આમ તો સવારનો સમય જ રાખવાનો છે. કથા સવારે એટલે બહુ વહેલી નહીં, તમે નવરા થાવ મંદિરેથી આવો ત્યારે. તો કથાને વિરામ.